જનોએ જાતે રસ્તો બનાવ્યો। તુરખેડાના તેતરકુંડી ફળિયાના લોકોએ જાતે રસ્તો બનાવ્યો હતો। આઝાદી બાદથી આઝાદ દિન સુધી ગામમાં રસ્તો નથી બન્યો। રસ્તો ન બનતા ગ્રામજનો જાતે રસ્તો બનાવવા મજબૂર બન્યા છે। દર વર્ષે આ રીતે સ્વખર્ચે રસ્તો બનાવે છે ગ્રામજનો અને જોઈ શકાય છે કે ગ્રામજનો સ્વખર્ચે પોતાનો રસ્તો બનાવી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અમિત પટેલ જોડાઈ ગયા છે। અમિત, જોઈ શકાય છે છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાનો તુરખેડા ગામ કે જ્યાં લોકો જાતે જ રસ્તો બનાવવા મજબૂર બન્યા છે। જી ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા ડુંગરાળ વિસ્તારની અંદર રસ્તાની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। ત્યારે તુરખેડાની વાત કરીએ તો તુરખેડાના 7 ફળિયા જે તેમાંથી 5 ફળિયા ખીણમાં આવેલા છે તેઓને રસ્તા માટે હવાતિયા મારવાનો વારો આવ્યો હતો। ગત વર્ષે એક પ્રસૂતા મહિલાનું મોત થઈ જતા હાઈકોર્ટે સુઓ મોટો લેતા તંત્ર હરકતમાં આવી અને 5 ફળિયાના રસ્તા મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ તુરખેડાના તેતરકુંડી અને ખૈડી ફળિયાના રસ્તા આજે પણ નથી બન્યા, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે તેતરકુંડી ગામના જે ફળિયાના લોકો છે તેઓ ગ્રામમાં અવર જવર માટે તેમજ અન્ય ગામ જવા માટેનો જે કાચો રસ્તો છે તેને ચોમાસા દરમિયાન અત્યારે પોતાની જાતે સ્વખર્ચે બનાવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ જે સ્વખર્ચે રસ્તો બનાવી રહ્યા છે તે તંત્રના ગાલ ઉપર એક લપડાક કહી શકાય। આઝાદીના આટલા વર્ષો સુધી પણ હજુ રસ્તો ન બનતા ગ્રામજનો આ જ રસ્તે પોતાના સ્વખર્ચે રસ્તો બનાવવા માટે મજબૂર બન્યા છે। જી અમિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।